તો અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે, રસ્તાઓ બંધ થઈ ગયા છે, લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। ત્યારે પાલિતાણામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ભીડભંજન મહાદેવ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા। ભીડભંજનથી મેઇન બજારને જોડતો રસ્તો બંધ થઈ ગયો છે। પાણી ભરાવાને કારણે રસ્તો બંધ થઈ ગયો છે। લોકોની અવરજવર પણ આ રસ્તા ઉપર અટકી ગઈ છે। કેડસમાં પાણી ભરાતા રસ્તો બંધ કરવામાં આવ્યો। દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓને પણ નુકસાન થયું છે। તો પ્રથમ વરસાદમાં જ પાલિકાની પોલ ખુલી ગઈ છે। એક તરફ તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરવામાં આવતી હતી, પરંતુ જ્યારે હજુ તો આજથી જ ચોમાસું બેઠું અને વરસાદની શરૂઆત થઈ, ત્યાં જ આ પ્રી મોન્સૂનની કામગીરી આખા પાણીમાં તણાઈ ગઈ છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ભાવનગર પાલિતાણાના દ્રશ્યો છે, જ્યાં મેઇન બજારોમાં પણ પાણી ફરી વળ્યા છે। વરસાદી પાણી ભરાઈ જતાં લોકોને ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવું પડે છે, તો કેટલાય એવા વાહનો છે જે આ પાણીમાં બંધ પડી ગયા છે। લોકોને ધક્કા મારીને વરસાદી પાણીમાંથી વાહન બહાર કાઢવું પડે તેવી નોબત આવી ગઈ છે। તો કેડસમાં પાણી ભરાતા રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે। ભીડભંજનથી મેઇન બજારને જોડતો રસ્તો છે જે બંધ કરાયો। આ પહેલો વરસાદ પડ્યો, નગરપાલિકા બેકાર હોય એટલે આ બધી હાલત છે। આ તમે જોવો ને, આખા રોડ ઉપર પાણી છે, જ્યાં હોય ને ગટર કોઈ સાફ નથી કરી। તળેટીનું પાણી, તળેટીના તમામ નાળા બુરાઈ ગયેલા છે। તળેટીમાં જ્યાં નાળા છે એની માત્ર ધર્મશાળા બની ગયેલી છે। આ ચીકણી છે, તળેટીનું પાણી બધું નવાગઢમાં આવે છે। અગે ખોટી, નગરપાલિકા પ્રમુખે ખોટો, ચીફ ઓફિસરે ખોટો, તો આ હાલત જ ન હોય ને મારા ભાઈ। વહેલી સવારથી 3 ઇંચ જેવો ભારે વરસાદ પડ્યો છે, ત્યારે પાલિતાણાના મેન બજાર અને શહેરના વિસ્તારોમાં ભારે પાણીને વરસાદ ગરકાવ થયું છે। ત્યારે મેન બજાર વિસ્તારની દુકાનો અને અંદરના વિસ્તારોમાં પાણી ભરાયું છે। ત્યારે તમને લાઈવ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ। પાલિતાણાની મેન બજાર જે મેન રસ્તો છે તેમાં તંત્રની પોલ ખુલી છે અને પહેલા જ મોન્સૂન કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે અને પહેલા જ વરસાદમાં પાણીઓ કેડસમાં પાણીઓ ભરાણા છે। શું સમસ્યા છે અહીંયા સાહેબ? મેઇન પ્રોબ્લેમ છે અહીંયા જે કોઝવે છે ને લીંડિયાની અંદર બનાવેલો, એ કાઢી નાખવાની જરૂર છે। કોઝવે ને લીધે જ આ બધું પાણી ભરાય છે। ભીડભંજન મહાદેવનું મંદિર ડૂબી ગયું, લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયું, તમે જોઈ શકો છો। આ કોઝવે છે કે નહીં, બનાવ્યો ત્યારનું દર વખતે પાણીનો ડાટો ત્યાં જ લાગી રહે। આ કોઝવે તોડશો ને ત્યાં સુધી આ પાણીનો નિકાલ થશે નહીં। આજે પહેલો જ વરસાદ છે સિઝનનો અને આવી હાલત થઈ ગઈ છે, તો હજી તો આખું ચોમાસું બાકી। અને આ રસ્તા ઉપરના જેટલા જૈનો આ રોડ બનાવ્યો ને, રોડમાં પાણી જવાના રસ્તા મૂકેલા હતા એના હોલવાળા આપણે, ઈ બુરીને બધા ઓલા ઢાંકણા નાખી દીધા છે। એના હિસાબે પાણી જવાની બધેથી તમે જોશો તો ઠેઠ પરિમલ સોસાયટી આગળ પણ પાણી ભરાય છે ફૂલ, અને આ બારોબાર આગળ તે બધાના ઘરમાં પાણી ભરાઈ ગયા છે। એટલે મેઇન છે આ જે લીંડિયાની અંદરનો કોઝવે છે ને, એને તરત કાઢવાની જરૂર છે, નકર આખું ચોમાસું આ પાલિતાણાની પ્રજા હેરાન થશે। પાલિતાણામાં પહેલા જ વરસાદને લઈને તંત્રના પણ સવાલો ઉઠી રહ્યા છે અને પ્રી મોન્સૂન કાર્યો પર સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે શહેરમાં વેપારીઓ અને રાહદારીઓમાં મુશ્કેલી પડી રહી છે। ઘોટણસમાં પાણી મેન બજારમાં જોવા મળી રહ્યા છે। રાકેશ સાગઠિયા, સંદેશ ન્યૂઝ।